તો આ તરફ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ખેરગામમાં સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો ચીખલીમાં 6.5 ઇંચ, વાંસદામાં 6.25 ઇંચ વરસાદ નોંધાયો. ગણદેવીમાં 2.6 ઇંચ, જ્યારે નવસારી અને જલાલપોરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તો પ્રવાસમાં ભારે વરસાદ, જેને પગલે નદીઓમાં પાણીની સતત આવક વધી રહી છે. અંબિકા નદીની જળસપાટી 30.50 ફૂટે પહોંચી ગઈ છે. તો આ તરફ કાવેરી નદીની સપાટી 18 ફૂટ, પૂર્ણા નદીની સપાટી 21 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને નદીઓમાં પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. બિલીમોરામાં પૂરના પાણીથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, નવસારી શહેર અને નવસારી ગ્રામ્યમાં સતત વરસાદ અને જેના કારણે જિલ્લાની નદીઓ જ્યાં પાણીની સતત આવક વધી રહી છે, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. બિલીમોરામાં પણ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે. શું સ્થિતિ, રાકેશ? ઉપરવાસમાં ધમાકેદાર વરસાદની બેટિંગના કારણે નવસારી જિલ્લાની લોકમાતાઓ કાંડીતુર બની છે. સાથે સાથે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વધુ પડ્યો છે. ખેરગામ, વાંસદા અને ચીખલી ગણદેવીમાં પણ ધમાકેદાર વરસાદ થતા સમગ્ર જે કંઈક પરિસ્થિતિ છે નદીની સપાટીઓમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે રેલની પરિસ્થિતિ સર્જાઈ હતી. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારમાં સતત પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તમામ લોકો અસરગ્રસ્ત થયા છે. નીચાણવાળા વિસ્તારમાં જેટલા લોકો ત્યાં હતા તેને તમામ લોકોને શિફ્ટિંગ કરીને એક શાળામાં રાખવામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. પાલિકા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે હજી પણ વરસાદ વરસી શકે એવી આગાહી છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર સતત દોડી રહ્યું છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.